નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બોટાદના રાણપુર તાલુકાના જાડિયાલ ગામે રખડતા શ્વાનોએ વાડામાં પૂરેલા ઘેટાના ટોળા પર ઘાતકી હુમલો કર્યો હતો। 7 થી 8 જેટલા શ્વાનો એક સાથે પશુપાલકના વાડામાં ઘૂસી ગયા હતા અને 40 જેટલા ઘેટાનો શિકાર કર્યો હતો। ઘટના બાદ જીવદયા પ્રેમીઓ અને માલધારી સમાજમાં ભારે ચકચાર મચી છે। ઘેટાના માલિક અને પશુપાલક ધના સાયલાએ કહ્યું છે કે રાત્રે વાડામાં ઘેટા પૂરવામાં આવ્યા હતા। સવારે આવીને જોઈ ત્યારે 40 થી 42 ઘેટા ફાડી કાઢેલી હાલતમાં પડ્યા હતા, જેમાંથી 7 થી 8 શ્વાનોએ વાડામાંથી હાંકી કાઢ્યા હતા અને વાડામાં અંદાજે 70 ની આસપાસ ઘેટા બાંધેલા હતા, જેમાંથી 40 ના મોત થયા છે, જ્યારે 5 થી 7 ઘેટા ઘાયલ થયા, તેમને સારવાર અપાઈ છે। સમગ્ર ઘટનાની જાણ પશુ અધિકારીઓને પણ કરવામાં આવી છે, જે બાદ રાણપુરના પશુ ચિકિત્સા અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યાં તેમને જોયું કે વાડામાં અંદાજિત 41 ઘેટાના મૃતદેહ હતા, જેમાં ગળાના ભાગે, પગના ભાગે અને થાપાના ભાગે શિકારી પશુએ હુમલો કર્યો હોવાનું તેવું લાગ્યું હતું। અન્ય 6 થી 7 ઘેટા જીવિત હાલતમાં ઘવાયેલા હતા, જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। મૃતક પશુઓમાંથી બંનેનું પોસ્ટમોર્ટમ કરાયું, જેમાં સ્થિતિ જોતા લાગ્યું કે કોઈ પણ ચેપી રોગના કારણે ઘેટાનું મોત થયું નથી, પણ શિકારી પશુએ મારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે અને આગળની તપાસ ચાલુ જ છે। જે હા મિત્રો, તો આના વિશે તો મારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।